નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 29 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ જેવા ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય ગુમ થયેલ બાળકના દિવસ 2026 ક્યારે મનાવ્યો આપણે? તો 25 મેના રોજ. આ એક મહત્વનો દિવસ કહી શકીએ, કારણ કે કોઈ ખિલખારી ક્યાં ખોવાઈ જાય એ કઈ ખબર નથી પડતી. તો દર વર્ષે 25 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય ગુમ થયેલ બાળકનો દિવસ, જે એવા બાળકોની ઉજવણી કરવામાં આવે અથવા તો સમર્પિત છે જેઓ સુરક્ષિત રીતે તેમના પરિવારો સાથે ફરીથી મળ્યા હોય, ગુનો ભોગ બનેલા લોકોની યાદ કરે, ગુમ થયેલા બાળકોને શોધવા અને ચાલી રહેલા જે વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવે છે. આ દિવસની શરૂઆત 1998 માંથી થઈ હતી. તો ખાસ મહત્વનો દિવસ કહી શકીએ આપણને યાદ રહેવો જોઈએ. ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતે 66મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 મે વિશ્વ ટૂના દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકનો દિવસ. 5 મે વિશ્વ અસ્થમા, જે મેના પ્રથમ મંગળવારે હોય. 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ. 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડના આરોગ્યનો દિવસ. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવારનો દિવસ. રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિઓનો દિવસ, જે મેના ત્રીજા શુક્રવારે હોય. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દિવસ સાથે સિક્કિમનો સ્થાપના દિવસ પણ મનાવ્યો. 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજનો દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસ હોય. 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલયનો દિવસ અને વિશ્વ એઇડ રસીકરણ દિવસ. 20 મે વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ. 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધનો દિવસ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતાનો દિવસ. 23 મે વિશ્વ કાસબા દિવસ મનાવ્યો અને 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ. અને આ એક દિવસ પર એડ કરી લેવો 25 મેના રોજ. ઇમ્પોર્ટન્ટ દિવસો છે તો યાદ રાખવા આપણને. ત્યારબાદ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન અમદાવાદમાં થશે, જેનો માસ્કોટ જણાવો. એટલે માસ્કોટ લોન્ચ કર્યો છે. આનું નામ તો કે વીર છે. તમે જે સિંહના મુખોટાવાળો થંબનેલમાં જોયો હશે ને, એ જ આનો માસ્કોટ છે. તો ભારત 2026માં અમદાવાદમાં પ્રથમ છે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે તૈયાર છે. અને અમદાવાદ, ગુજરાત, જે 4 થી 8 જૂન દરમિયાન પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ દર્શાવશે ભારત એક વૈશ્વિક ઇવેન્ટનું આયોજન પ્રથમ વખત કરી રહ્યું છે. આ ચેમ્પિયનશિપ દર 12 ઇવેન્ટમાં, એટલે કે 12 ઇવેન્ટો યોજાવાની છે. એમાં 75 દેશોના 500 થી વધુ સહભાગીઓએ ભાગ લે એવી અપેક્ષા છે. મનસુખ માંડવિયા, જે કેન્દ્રીય રમતગમત મંત્રી છે, એ ગુજરાતની મુલાકાતે જ છે અને એને વીર નામનો સિંહ જેવો માસ્કોટ લોન્ચ કર્યો છે, જે તમે થંબનેલમાં જોયો જ હશે. આ 12 પ્રકારની ઇવેન્ટો, જેમાં કલાત્મક યોગાસન, લયબદ્ધ જોડી, ટીમ ઇવેન્ટ વગેરે જેવી પરંપરાગત યોગાઓ યોજાવાની છે. તો એ ઇમ્પોર્ટન્ટ બને છે, તો યાદ રાખવું. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે 21 જૂને મનાવ્યો હતો અને 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં 21 જૂને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પ્રસ્તાવ તો કે ભારતે જ મૂક્યો હતો, આવો કંઈક દિવસ હોય. અને યોગ હશે તો સબ કુછ હોગા, એસા તો કોઈ બાબા બોલતા હે, તો નહીં યાદ રાખવા. ત્યારબાદ સંસદ રત્ન પુરસ્કાર માટે કેટલા સંસદીય અને કેટલા સમિતિઓની પસંદગી કરવામાં આવી છે? તો 12 સંસદો અને 4 સમિતિઓની પસંદગી કરવામાં આવી છે આ પુરસ્કાર માટે. મહત્વના છે, જોઈ લઈએ આપણે. એક ખાનગી સંસ્થા છે, એના દ્વારા દર વર્ષે એટલે સંસદ રત્ન પુરસ્કારો, જે 12 સંસદો અને 4 સમિતિઓની પસંદગી કરવામાં આવી છે આ વખતે. અને આ 16મી આવૃત્તિ તમે કહી શકો. શ્રેણી બધી એક જ થાય. 4 સંસદીય સમિતિઓની વાત કરીએ તો એમના ઉત્કૃષ્ટ પ્રદર્શન એ પુરસ્કારો જીત્યા છે. આ સમિતિ શરણજીતસિંહ સન્ની, એની અધ્યક્ષતાવાળી એક કૃષિ સમિતિ છે. એની ભર્તુહરી મતભાબ દ્વારા અધ્યક્ષ કરેલી નાણાકીય સમિતિ છે. એની સપ્તગીરી શંકર ઉલ્કા દ્વારા અધ્યક્ષતા થયેલી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિ છે. એની અને અનુરાગ ઠાકોરની અધ્યક્ષતાવાળી કોલસા અને ખાણ સમિતિ.
આ 4 સમિતિ છે તો નામ અને અધ્યક્ષ ખાસ યાદ રાખવા, કારણ કે જે 12 સંસદમાંથી નથી દેખાતું પ્રશ્ન આવે, કારણ આમાંથી આવે એવી સંભાવના છે. આ વખતે 12 સંસદો, જેમાં 4 સંસદીય સમિતિઓ વગેરેને સન્માન મળ્યું. એમાં લોકસભાના 12 સાંસદો છે અને રાજ્યસભાના 2 સાંસદો છે. તો બંને અલગ અલગ કહેવાય છે, એમપી અને એમએલએ બે અલગ અલગ હોય. સંસદ રત્ન પુરસ્કારની વાત કરીએ, આની શરૂઆત 2010માં ચેન્નાઈનું એક પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન છે એના દ્વારા આપવામાં આવે છે. અને આનો વિચાર તો કે રાષ્ટ્રપતિ આપણા એપીજે અબ્દુલ કલામ હતા એને આપ્યો હતો, અને આને જરા ખારું લાગ્યું પ્રાઇમ પોઈન્ટને, તે એવોર્ડ આપે છે. અનુરાગ ઠાકોરની વાત કરીએ તો આપણે આગળ જોયું હતું ને, કોલસા ખાણ મંત્રાલયમાં એ અધ્યક્ષ એને જ મળ્યું છે. પણ આના લોકસભાના સારા પ્રદર્શન બદલ એટલે વ્યક્તિગત શ્રેણીમાં એને 2019માં એવોર્ડ જીતી ચૂક્યા છે. આ વખતે સમિતિની હેડલાઇનમાં મળ્યો તો બે અલગ અલગ છે. જ્યારે 2 સાંસદોની વાત કરીએ તો એમાં ગુજરાતના છે, જેનું નામ ખાસ યાદ રાખવું, નરહરી અમીન છે, જે ગુજરાતી છે અને રાજ્યસભાના સાંસદ છે. બીજા તો કે ડોક્ટર મેઘા વિશ્વામ કુલકર્ણી છે, જે મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ છે. નગર બીજા તો છે ક્યાંના તો કે વિધાનસભાના સાંસદો, જે રાજસ્થાન ને ઝારખંડ ને મહારાષ્ટ્રનું સૌથી વધારે જોર દેખાય છે આમાં પુરસ્કારોમાં. તો એ પણ આપણને યાદ રાખવું. આ એ કોઈ નામ કઈ ગોપતા નહીં, ઓલો એક ગુજરાતીનું કીધું એ યાદ રાખજો, નકર તમારી સરનેમ ને બર્થડે ડેટ ને બધી તમે ભૂલી જશો. ત્યારબાદ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ ડિજિટલ વોટર સમિટ કયા શહેરમાં યોજાયું છે? તો બેંગ્લોરમાં યોજાઈ રહ્યું છે. આ સમિટ આઈ થિંક કમ્પ્લીટ થઈ ગયું છે, તો જોઈ લઈએ. તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ અને ડિજિટલ વોટર સમિટ, જેનું નેશનલ એઆઈ સમિટ એન્ડ વોટર 2026 નું નામ આપવામાં આવ્યું છે. 27 મેના રોજ બેંગ્લોરમાં બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ રિવરન્સ બોર્ડ, આ બોર્ડ વિશે તો આપણે ખ્યાલ હોય ને, હમણાં એક એવોર્ડમાં અથવા તો જે દેશની ટોપ વિશ્વની 5 હોય ને એમાં એને પસંદ કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન આ બેંગ્લોર દ્વારા થાય છે, અને આ વખતે ક્રિસ્ટેલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડે આમાં સંયુક્ત રીતે ભાગીદારી કરી છે. મુખ્ય અને ઉદ્દેશ્યની વાત કરીએ તો આધુનિક ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ અને મદદ અને પાણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે અહીંયા 5 લક્ષ્ય રાખ્યા છે. ખાલી માહિતી માટે આપવું, આપોગોપતા નહીં. જેમ કે સ્માર્ટ ઓપરેશનલ એઆઈ થી કરવું, ડિજિટલ ટિપ્સ, પાણીનું નુકસાન વ્યવસ્થાપન, ઉર્જા ઓપનેટિક, ડેટા ગવર્નન્સ, નૈતિક એઆઈ, સાયબર સુરક્ષા જેવા કાર્યો આ લેવાના છે. જ્યારે બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ રિવરન્સિંગ બોર્ડની વાત કરીએ, રિવરન્સ બોર્ડની આની સ્થાપના 1966માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોર કર્ણાટકમાં છે, અને આનું કાર્ય તો કે બેંગ્લોરમાં પાણી પુરવઠા અથવા તો ગટરનું વ્યવસ્થા કરવાનું કાર્ય આસપાસ છે. અને ફ્રાન્સના મેટ્રિકમાં હમણાં યોજાઈ હતી ને જે વોટર સમિટ, એમાં જ જે વોટર યુટિલિટી સ્થાન મળ્યું હતું આ બેંગ્લોરની આ સંસ્થા છે ને, બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ રિવરન્સ બોર્ડ, એને મળ્યું હતું. તો ખાસ મહત્વનું છે, કારણ કે 5માનું એક આ હતું. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા કૌટિલ્ય અને ક્યુ ફોર્સ નામની એક એઆઈ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે? તો ભારતીય સેનાએ વિકસાવ્યું છે. નામ ઉપરથી જ તમને ખબર પડી જાય, કૌટિલ્ય એટલે અર્થવ્યવસ્થાના જનક આમ તો કહી શકીએ, કારણ કે મૌર્ય કાળથી જો અર્થવ્યવસ્થા હકવતા હોય તો એ નામનું ઉપર છે. ભારતીય સેનાએ 2026માં કમાન્ડ ઇન્ટેલિજન્સ લોજિસ્ટિક મેનેજમેન્ટ માટે 2 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ સિસ્ટમ, એકનું નામ કૌટિલ્ય છે અને બીજાનું નામ ક્યુ ફોર્સ છે, એ વિકસાવ્યું છે. કૌટિલ્યની વાત કરીએ, આ એઆઈ સંચાલિત કમાન્ડ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે. આ ડેટા એકત્રિત કરશે, તેનું વિશ્લેષણ કરશે અને અધિકારીઓને તાત્કાલિક સંબંધિત માહિતી પૂરી પાડશે. યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. ટૂંકમાં કોઈ દેશ સાથે જો ડખો થઈ ગયો હોય, યુદ્ધની કઈ પ્રોસેસ હોય તો આમાં ડેટા નાખી દેવાનો હોય, કહી દે કે આમની આમ આક્રમણ કરો તો આપણે જીતી જશું. તો એ ટાઈપનું છે કૌટિલ્ય અર્થશાસ્ત્રના જે ખેરખાર છે ને, એ ટાઈપની નીતિ અપનાવશે. ક્યુ ફોર્સની વાત કરીએ તો સપ્લાય ચેન અને ટકાઉ કામગીરી માટે સંકલિત ડિજિટલ એપ્લિકેશન છે. ક્યુ ફોર્સ એટલે કઈ ફોર્સની ક્યારે રચના કરવી એ છે. આનું કામ તો કે રેકોર્ડ રાખવું, શસ્ત્ર સાધનો પુરવઠા ઉપર નજર રાખવી, વાહન મશીનોનું સમારકામ અને એનું જ્ઞાન રાખવું, કયું વાહન કયા રિપેરમાં જાય એ બધી જોવું આનું કામ, વિવિધ સ્થળો આવશ્યક ચીજ વસ્તુઓ વગેરેને પહોંચી વળવું. આ બંનેથી તો કે શેના કાર્ય ઝડપી, સ્માર્ટ અને ડિજિટલ બનવા યોગ્ય થશે. તો બંને મહત્વના છે, કૌટિલ્ય અને ક્યુ ફોર્સ બંને. અત્યારે આપણી સેનાઓના બધા સિફો જોઈ લઈએ, જો બધાની લિસ્ટ અહીં તમારી સામે છે. આર્મી ચીફની વાત કરીએ, ઉપેન્દ્ર દ્વિવેદી છે.
ભારતીય સેનાના વાઇસ ચીફ ધીરજ શેઠ છે. જ્યારે નૌકાદળના વડા દિનેશ કુમાર ત્રિપાઠી છે એ 1 જૂન 2024 થી નિવૃત્ત થવાના છે, તો એના સ્થાને કૃષ્ણ સ્વામીનાથન આવવાના છે, તો એ પણ યાદ રાખવું. ભારતીય નૌકાદળના વાઇસ ચીફ સંજય વાત્સ્યયન છે. જ્યારે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે. અને ભારતીય વાયુસેનાના જે વાઇસ ચીફ નાગેશ કપૂર છે. થર્ડ સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ હમણાં બન્યા હતા NS રાજા સુબ્રમણ્યમ, અને તીલા તો બિપિન રાવત હતા. ત્યારબાદ અનિલ ચૌહાણ બન્યા હતા. હાલ ત્રીજા આ NS રાજા સુબ્રમણ્યમ બન્યા છે. તો મહત્વની નિયુક્તિ છે, યાદ રાખવી આપણને. ત્યારબાદ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના કયા જિલ્લામાં ખાવડામાં 3.37 ગીગાવોલ્ટ હર્ટ્ઝની જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી છે? તો કચ્છમાં જે ખાવડા છે ને કચ્છનું, ત્યાં જો જામનગરમાં એક ખાવડા છે, તો એ મોટી ખાવડા છે, આ કચ્છમાં નાની ખાવડા છે, તો બંને વચ્ચે કન્ફ્યુઝન દૂર કરવું અને ન વયું જવું. અદાણી ગ્રીન એનર્જીએ મંગળવારે માહિતી આપી તેને ગુજરાતના ખાવડામાં 3.37 ગીગાવોટ અવર જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કર્યું છે. અને આ માત્ર કાર્ય 10 મહિનામાં જ એની આ પ્લાન્ટ આખો કમ્પ્લીટ કરી દીધો છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. આ જમાવટ આ વર્ષના માર્ચમાં કાર્ય થયેલ 1.37 ગીગાવોટની જે ક્ષમતા છે ને એમાં સમાવેશ થઈ છે. આ ક્ષમતા તો ગ્રીન એનર્જી કંપનીએ નિવેદનમાં એવું જણાવ્યું કે કમિશનર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જે ઇન્દોર, ચંદીગઢ જેવા ગોવા જેવા રાજ્યો છે ને એ બધીને વીજળી ટૂંકમાં પાડી શકે. અને આ કઈ નહીં તો 10 કલાક તો તમે આખા દિવસ એટલે કે આખા દિવસ પૂરતી 10 કલાક તો આ વીજળી વાપરી શકો, એટલે બેટરીનો સંગ્રહ અમે કરી લીધો છે. અને એકંદરે કંપનીએ કીધું 2029 સુધીમાં 30 ગીગાવોલ્ટની જે નવીનીકરણ ક્ષમતા વધારવાની છે. હાલ તો 1.37 ગીગાવોલ્ટ જ છે, પણ 30 પુગાડવાની છે. અને આમાંથી 9.9 ગીગાવોલ્ટ પહેલેથી જ કાર્યરત છે. જ્યારે ચીનની બહાર વિશ્વનું સૌથી મોટું સિંગલ બેટરી સ્ટોરેજ પ્લાન્ટ સ્થાપ્યું હોય તો આ અદાણીએ કર્યું છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. અને કાર્ય તો માત્ર 10 મહિનામાં જ કમ્પ્લીટ કર્યું છે. તો ખાસ કચ્છના ખાવડા ખાતે કર્યું છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ PM અજય પોર્ટલ અને જે અજય મોબાઈલ એપ છે એ PM અજય યોજનાને આગળ ધપાવવામાં મદદ કરશે. તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો બજેટમાં છે, એટલે તારીખ આવી રીતના જ હશે. તો 2020-21માં આ બજેટમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. તો તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય જેના મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે બહુ ઓછું સસ્તામાં નામ રહેતું હોય છે. અનુસૂચિત જાતિ અભ્યુદયમ યોજના જે PM અજય હેઠળ પાયાના કાર્યને કાર્યપૂર્ણ કરવા અને ડિઝાઇન કરવા માટે આ PM અજય પોર્ટલ અને PM અજય મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવ્યું છે. આ PM અજય જે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ સમૃદ્ધિ યોજના નામ ઉપરથી જ ખબર પડી જાય એની છે. નાણાકીય વર્ષ 2021-22માં શરૂ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત આવે છે. અને આ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના ગામડાઓ અને લોકોને જે વિકાસ કરવાનો છે, જેમ કે રોજગાર, કૌશલ્ય તાલીમ, શિક્ષણ, છાત્રાલય, ગામડાનો વિકાસ, નાણાકીય સહાય બધી પાડવાનો આનો ઉદ્દેશ્ય હશે. હવે આ પ્લેટફોર્મમાં ડેટા નખાય તો ખબર પડશે કેટલો વિકાસ થાય કે નહીં એ બધી. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ભારતને પાછળ છોડી કયો દેશ વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર? અર્થતંત્રની વાત નથી કરી, શેર બજારની વાત કરી છે. તો આમાં કયો આવે? તાઇવાન આવે. અને તાઇવાનથી પણ બધા આ દેશો હેઠે જ છે. તો જોઈ લઈએ આપણે. તો વિશ્વનું સૌથી મોટી ચિપ ઉત્પાદન તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની થયેલ તેજીના કારણે તાઇવાનની શેર બજારના મૂલ્યો ભારત કરતા આગળ વધી ગયા છે. બ્લુમબર્ગ દ્વારા એક પ્રકાશિત થયેલા ડેટા અનુસાર સોમવાર સુધીમાં જે ટાપુનું બજાર મૂડીકરણ જે 4.95 ટ્રિલિયન થઈ ગયું અને ભારતનું ઘટી અને 4.92, એટલે ટૂંકમાં 3નો ડિફરન્સ છે. આ વધા ઘટા થાય કરે શેર બજાર વિશે તો તમને ખ્યાલ જ હશે. તાઇવાનનું શેર બજાર હવે વિશ્વનું 5મું એ થઈ ગયું છે. ફક્ત અમેરિકા, મુખ્ય ભૂમિની વાત કરીએ તો ચીન, જાપાન અને હોંગકોંગ પછી આ 5મું છે. 6થા નંબર ઉપર હાલ ભારત તૈનાત છે. તો ભારતનો ક્રમ યાદ રાખવો. આ શેર બજાર ભાવ વિશેષ છે, સમગ્ર અર્થતંત્ર વિશે નથી, ખાલી શેર બજારની જ વાત કરેલી છે. અર્થતંત્રની વાત કરીએ તો જીડીપીમાં ગણવામાં આવે અને જીડીપીની દ્રષ્ટિએ તો ભારતનું અર્થતંત્ર 4.15 ટ્રિલિયન છે, જ્યારે તાઇવાનનું અર્થતંત્ર 977 બિલિયન છે. તો એ બંને વચ્ચે ખૂબ અલગ ડિફરન્સ છે. આનો અર્થ એ થયો વાસ્તવિક અર્થતંત્રના કદની દ્રષ્ટિએ ભારત તાઇવાન કરતા ઘણું મોટું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, તો ઇમ્પોર્ટન્ટ છે, તો ડેટા આપણને યાદ રાખવો.
ત્યારબાદ તાઇવાનની વાત કરી લઈએ. કેપિટલ તાઇપેડ છે. ચલણ તો કે નવું તાઇવાન ડોલર છે અને રાષ્ટ્રપતિ લાયસિંગ તે છે. તાઇવાન અહીં આવેલું છે, ચાઇના પછીનો દેશ, અને આમ ફિલિપાઇન્સ ને વગેરે વગેરે છે એના પાડોશીઓ યાદ રાખવા. ત્યારબાદ ભારતીય નૌકાદળે અને કયા દેશની નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ 2026ની 24મી આવૃત્તિ અરબ સમુદ્રમાં યોજાઈ છે. તો ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી આ એક કવાયત છે જે આપણને યાદ રાખવી. ભારતીય નૌકાદળ અને ફ્રાન્સની નૌકાદળે વરુણ 2026 ભારત અને ફ્રાન્સ વચ્ચે અરબ સમુદ્રમાં આયોજિત 25મો સંયુક્ત નૌકાદળ અભ્યાસક્રમ છે. તો 25મો આવશે કારણ કે 25મી આવૃત્તિ છે, તો યાદ રાખવી, અહીંથી 24ની કાઢ નાખવી. ભારતે MiG-29K લડવૈયા સાથે જ વિમાન વાહક જહાજ INS વિક્રાંત તૈનાત કર્યું છે અરબ સમુદ્રમાં, અને આ તો કે 15 થી 20 મે 2026 સુધી હાલવાની છે. વરુણ કવાયતની વાત કરીએ તો 1993માં શરૂ થઈ હતી. આનું નામ 2001 થી એને મળ્યું હતું. ત્યારબાદ ઘણા દેશો ભાગ લેતા, પછી ભારત અને ફ્રાન્સ જ લે છે. આનો ઉદ્દેશ્ય તો કે દરિયાઈ સહયોગ, આંતર સંસાલ ક્ષમતા, ક્ષેત્રની પ્રથાઓનું આદાન પ્રદાન કરવું વગેરે માહિતીઓ એકઠી કરવી વગેરેનું કાર્ય છે. તો આ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ત્યારબાદ તો કે હિમાચલના મુખ્યમંત્રી છે ઇન્ડિયા તો કે નિરંજન દેવ શર્મા દ્વારા લખાયેલ નવલકથા જે બજાજનું વિમોચન કર્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ તો કે સુખવીરસિંહ સુખુ છે. શનિવારે નિરંજના દેવ શર્માએ લખાયેલ નવલકથા બજાજની બીજી આવૃત્તિનું વિમોચન કર્યું છે. તો યાદ રાખવું, આ પ્રકાશન તો કે ભારતનું જે 1971 થી લઈ અને 1992 સુધી મહત્વની સામાજિક અને રાજકીય ઘટનાનું વર્ણન કરે છે. તો કેના દ્વારા વિમોચન થયું છે, કેનું પુસ્તક છે? 2 પ્રશ્ન, ઘણું બધું થઈ ગયું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના કયા સ્થળે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગાંધીનગર ખાતે આ ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. તાજેતરમાં જ ભારતે કયા મિશન પર લેન્ડર નિયંત્રણ હોપ પ્રયોગ કર્યો છે? ચંદ્રયાનને એક ઠેકડો મરાવ્યો છે જે મારી ગયું. કયા શહેર ભારતનું પ્રથમ જીઓથર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી મળી છે? તો લદ્દાખમાં સ્થપાવવાનું છે, આપણને યાદ રહેવું જોઈએ. રેલવે દ્વારા સિરાગ સેન્ટર ફોર HI હેક્સનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. આખા કર્મચારીઓ ઉપર નજર રાખશે. રાશિમાં 29મી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક ફેડરેશન સ્પર્ધામાં 5.45 મીટર સંયુક્ત પુરુષ રાષ્ટ્રીય પોલ વોલ્ટનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો દેવ મીણા અને કુલદીપ કુમાર. જરાક ઓપ્શનમાં મિસ્ટેક હતી કાલના ક્લાસમાં, તો કરેક્ટ કરી લેવું, બંને આવશે ભાઈઓ. કેન્દ્ર સરકાર નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના નવા હેડનું કાર્યકાળ વધાર્યો, તો એનું નામ આપણને પૂછ્યું છે અનુરાગ ગર્ગ છે, તો આપણને યાદ રહેવા જોઈએ. એશિયા ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ સાથે ઇતિહાસ રચ્યો છે? 5 મેડલ્સ ઇતિહાસ છે, ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં પ્રથમ ખાનગી તબીબી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? કેરળના તિરુવનંતપુરમમાં ઉદ્ઘાટન થયું છે. કયા દેશની એલિફન્ટ ઇન ધ ફોગ એની ઇતિહાસ રચ્યો? ટ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અંધુ સેટ રિગાર્ડ જ્યુબિલીનો પુરસ્કાર જીત્યો છે. નેપાળની આ ફિલ્મ છે, તો યાદ રાખવી આપણને. સીપી રાધાકૃષ્ણએ નવી દિલ્હીમાં ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા ધ સ્ટોરી ઓફ PS પર્ણિકરનું નામનું પુસ્તકનું વિમોચન કર્યું છે. આના લેખક તો કે PP સત્યમ છે. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ક્લાસ કેવો લાગ્યો એ તમારે અવશ્યથી કોમેન્ટ કરવાની છે. વધારે પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, અને આને તો સબસ્ક્રાઇબ કરી જ લેવી, કારણ કે ઇમ્પોર્ટન્ટ માહિતી મળતી હોય તો ગમે ત્યાંથી મફતમાં મળે છે, કોઈ ફોર્સફુલી નથી. તો યાદ સબસ્ક્રાઇબ કરતા જાઓ. તમારો સપોર્ટ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.